હવે આવ્યો કે નહીં તમે આમ જે ઉભા રહ્યા હતા નહીં આવી જશું. જય માતાજી મિત્રો, કેમ છો બધા? આમ તો રોજ તમે મારા વિડીયો જોતા જ હોવ છો, પણ આજે હું તમને બેકગ્રાઉન્ડ સીન બતાવીશ કે વિડીયો બનાવતી વખતે કઈ રીતે હું વિડીયો બનાવું છું. આમ તો મારી પાસે જો એક જ ફોન છે એટલે હું બીજા ફોનનો ઉપયોગ નથી કરતી, અને એક સ્ટેન્ડ છે જે બહુ સસ્તામાં લીધેલું હતું, તો એ સ્ટેન્ડ હું મૂકી દઉં છું, એમાં ફોન મૂકી દઉં છું, અને પછી પહેલા તો હું એનું સેટઅપ કરી લઉં છું અને પછી હું વિડીયો બનાવતી હોઉં છું. ક્યારેક સીન આમથી આમ થતો હોય તો એ રીતે ફોનને સ્ટેન્ડને ફેરવતું રહેવું પડે છે. તો આ રીતે, અને આજે જો મારા ભાભી પણ વિડીયોમાં જોડાઈ ગયા છે, એને પણ ઘણો શોખ છે, પેલા બનાવતા હતા અને પછી મને વચ્ચે મૂકી દીધો છો થોડીક તબિયત ખરાબ થતા. તો કઈ નહીં, તમે બધા મિત્રો લાઈક કરજો, કોમેન્ટ કરજો, જેથી કરીને મને આગળ સપોર્ટ મળી શકે, અને તમારા સાથ અને સહકારથી જ આજે હું આ વિડીયો અહીં સુધી પહોંચી શકી છું. તો થેન્ક યુ મિત્રો, તમારો સાથ છે એટલે જ અહીં સુધી મને પહોંચવા માટે એક સરળ રસ્તો મળી ગયો છે. એક નાનકડા ફોનથી શરૂઆત કરી છે મેં, અને આ સફર મારી ક્યાં જાય છે તમારા સાથ અને સપોર્ટ પછી જ ખબર પડશે. એટલે મિત્રો લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને આ વિડીયોમાં તમને શું વધુ ગમે છે, કેમ કે આ 3-4 વિડીયો મિક્સ કરીને મેં એક બિહાઇન્ડ ધ સીન બનાવી દીધો છે કે તમને ખબર પડે કે આ વિડીયો કઈ રીતે બનતા હોય છે. જો આગળ પાછળ દોડતી હોઉં છું, હું જતી હોઉં છું, આવતી હોઉં છું, અને જો પેલા સેટઅપ કરું છું અને પછી વિડીયોમાં આવી રીતના થતું હોય છે બધું. તો જો તમે આનાથી પણ એક રિયલ વિડીયો જોવા માંગતા હો કે આ કઈ રીતે હું સેટઅપ કરું છું, શું કરું છું, કઈ રીતે એડિટિંગ કરું છું, તો એ બધું પણ હું તમને કહીશ. પહેલા આ વિડીયોને લાઈક કરો, આમાં કમેન્ટ કરો કે તમને આ બિહાઇન્ડ ધ સીન ગમે છે અને કેટલી વખત રિપીટ થતા હોય છે. ઘણી વખત તો વિડીયો રિપીટ કરવા પડે છે, ક્યારેક સેટઅપ ન બરોબર થયું હોય, ક્યારેક બરોબર ચહેરો ન આવ્યો હોય એવું હોય તો, અને કોઈ અવાજ આમ તેમ થતો હોય તો એમના લીધે ફરીથી વિડીયો બનાવવો પડતો હોય છે. અને પહેલા જો શરૂઆતમાં મેં જ્યારે વિડીયો બનાવવાની સ્ટાર્ટ કર્યું ને, ત્યારે મારી પાસે કોઈ માઇક બાઇક હતું નહીં. મારી જે ઇન્કમ થઈ ફેસબુકમાંથી, જ્યારે ઇન્કમની શરૂઆત થઈ ને ત્યાર પછી મેં ઇન્કમમાંથી લીધું હતું, એક નાનકડો માઇક લીધું છે, અને એમાંથી પછી હવે ધીમે ધીમે ગ્રોથ થઈ રહ્યો છે. તો તમે જોઈ શકો છો કે મારા વિડીયો હવે લાખો, અને આજે તમે અત્યારે જે બિહાઇન્ડ ધ સીન વાળા વિડીયો જોવો છો ને અત્યારે, એ બધા જ વિડીયો લગભગ લાખો વ્યૂ સુધી પહોંચી ગયેલા છે ઓલરેડી. તો કઈ નહીં, તમે બધા મિત્રો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને હા તમને આ વિડીયો ગમે, અને જો તમે પણ વિડીયો બનાવવાના શોખીન હો અને તમને સમજ ન પડતી હોય કે વિડીયો કઈ રીતે બનાવવા, તો કમેન્ટમાં કહેજો, જેથી હું તમને એક આઈડિયા આપીશ અને તમારી કઈ રીતે સરળતાથી બનાવી શકાય. અને ઘણા બધા મિત્રોને એવું હોય છે કે વિડીયો બનાવવામાં ઘણાને ઇન્કમની પ્રોબ્લેમ હોય છે કે મારી પાસે પૈસા નથી, તો મારી પાસે ફોનથી હું કઈ રીતે વિડીયો બનાવીશ, મને એડિટિંગ નથી આવડતું તો હું કઈ રીતે કર. તો એ બધી વાત ગભરાવાની કોઈ જરૂર નથી. તમે લોકો બસ ખાલી એક મેસેજ કરજો, કોમેન્ટ કરજો, જેથી કરીને હું તમને સજેસ્ટ કરીશ કે કઈ રીતે બનાવી શકાય. કેમ કે શરૂઆતમાં મારી પાસે પણ આવું કંઈ નહોતું, અને તો પણ જો અત્યારે પણ આટલો સારો મારી પાસે મોબાઈલ નથી. મેં ખાલી રેડમીનો મોબાઈલ છે અને એમાંથી જ હું બનાવું છું વિડીયો, અને તો પણ બધું બને છે, થાય છે, લાખો વ્યૂ આવે છે, ક્યારેક તો મિલિયન સુધી પહોંચે છે. એવું નથી કે નથી પહોંચ, બસ તમારું કન્ટેન્ટ માન્ય રાખે છે કે તમે કયા કન્ટેન્ટ ઉપર ફોકસ કરવા માંગો છો. તો પ્લીઝ મિત્રો કમેન્ટ કરજો, શેર કરજો, અને હા લાઈક કરજો. અને જો તમારો કોઈ પ્રશ્ન હોય તો જરૂર પૂછજો, અને જોવો આગળ બિહાઇન્ડ ધ સીનમાં શું આવે છે. નથી હાલતો મમ્મી, નહીં આવતી, નથી હાલતો પણ નહીં આવતી. કોઈ કેમ બેઠા છો? અરે આ મૂકો વાદળા હતા ને, તે મેં વરસાદ આવે એવું થયું છે, એટલે એમ ઘડીક જાવ તો પલ્લાય એમ નવાય એમ. ત્યાં જો ની કપડા હુકવી દો ને, બેઠા છો તમે બધા શું કરો છો? પણ મારે બીજું કામ છે ને, તમે બધા આવ્યા ઘરમાં હાવું કરતા હતા ને. મારે હાવું ગયા મંદિરે, આ જગ્યા રહે છે એકલા બે ગયા મંદિરે. મને ને હું નો જાતા રે, તો પછી હુતા થા, પછી હું જ આવ્યા ક્યારની જાગી, ક્યારની આટા મારું છું ધાબે. એને હું ખબર હોય? અરે કે તમારે હાવું એવું જ કરે, એને એમ થાય કે ફૂઈ હારે આવશે તો
બેન હારે આવે તો પછી ખોટો હળીંઘન થાય એની કરતા એટલે જ નો આવ કે કાંઈ છે. કીધું હોય તો નો હારે જાવું મંદિરે. આ ઉકળી મારે દેજો હો. કાંઈ આઘું પડે મંદિર તે હું હાલીને ક્યાં જાવ એટલે નો જાવ. હારું જાવ હુકવી ઈ દેવું. પાછા જાહે બપોર પછી થયું કે યાર જા લેતા જાહે તમને. હા તો હારું જાવ હુકવી દઉં હા છું. ઉકળી દેજો હું બીજા કામ કરી નાખો. હારું કરી નાખો જાવ. અહીંયા આવી ત્યાં કામ ની બળેતરા લો કરો. આપણને એમ થાય ઘડીક બે દિવસ જાય તો કામ ન કઈ કરવું પડે એમ. અહીંયા બળેતરા બબે બાયું છે હાવું છે તોય કામ કરાવે આપણી પાસે. કર નાખીએ હાલો બીજું હું. એટલે જ બેન મને એમ લાગે રોકાતા નહીં હોય એમ. વયા જાય કામ કરવું પડે ને અહીંયા એટલે. થઈ ગયો બસ બંધ કરી દો હવે. કોઈ જ નથી ફૂકવાના કપડા લાવો ફૂકવા લાગુ. અરે હા કાંઈ હુકવાય એમ થોડા રે કાંઈ હજી તો મૂકીને ગયા ને. થઈ ગયું કામ બધું નીચે. હા કચરા પોતા હતા કરવાના કર નાખ્યા. તમારે હાહુ આવ્યા કે નથી આવ્યા છે? મારે હાવ આવી ગયા ને આવ્યા છે. આવી ગયા છે તમારે હાહુ? હા આવી ગયા મારે હાવ. લો હું જાઉં નીચે તો તમે એટલા હુકવતા આવો. હા તો જાઓ તમારે આમે હવારનો નાસ્તો બાકી છે ને કરી લ્યો જાઓ. હા ઈ ખાસ તો 11 નથી. 11 રેવાનું છે તમારે તો છે 11 રે. ફરાળ કરી લેજો મારે હાવ બેઠા છે કેળા વેફર ને એવું લાવ્યા છે જાઓ ખાઈ લ્યો થોડું થોડું બધું. હું કાંઈ ફરાળ નથી કરતી. નથી કરતા આજે મોટી 11 છે કે નહીં? ભીમ 11 કહેવાય ને મોટી 11 હા તો કહેવાય. બધા એમ કે નિર્જળા રહેવાનું એવું નથી ને તમારે કઈ? ને હાવ નિર્જળા નિર્રો ફ્રૂટ લાવજો તો ખાઈ લે થોડું. ફ્રૂટ લાવ્યા જશે જાવ ને કેળા ને એવું લાવ્યા છે. હા તો નીચે જાઉં છું. હા તો ખાઈ લ્યો તમે જાઓ. મૂકવતા હો. હા હું બીટું છું. ઈ તો મને ખબર છે પણ તમારે થોડોક સીન લેવું. એમ નથી તમારે હું બોલું છું એમ તમારે ઘડીક નથી આવવાનું. એવું છે હા ઉભી રહીને કહું આપી છું. નાખ પાછું કે. પાછું બસ લે હવે શરૂ કરી દીધો. લે આ ફૂઈ તો ઊંઘમાં રમતા લાગે ગાંડા થઈ ગયા છે કે હું? આમ તો એક્ટિંગ તો કરો. સ્ટાર્ટ. લે આ ફૂઈ તો ગાંડા થઈ ગયા રૂમમાં હાલા ઊંઘમાં હોતે જુગાર રમેશ નહીં હાલે. પાછું કરો. કરી દીધો. લે આ ફૂઈ તો ગાંડા થઈ ગયા લાગે ઊંઘમાં હોતે જુગાર રમે. મગજ વહીયો લાગે ફૂઈનો એટલું બધું થોડું રમવાનું હોય. હવે તમે બોલશું નહીં દેખાવશો હજી નીચે ઉતરો બસ. ક્યાં ગયા બેન ને બધા? ક્યાં છે ભાભી ને બેન ને બધા? કોઈ નથી. હાલો હું જાઉં છું હવે. જો મને લેવા આવું આવ્યા. છે કોઈ? હા તો પણ આમ જાવ ને મને લેવા આવ્યા ને તે હું કહું વયે જાવ હવે. ફૂઈ કેવા ગાંડા કાઢે ચાલ ઊંઘમાં જુગાર રમે છે. શું કરે છે?
ઊંઘમાં જુગાર રમે જોવો તો ખરા, કેવા ગાંડા કાઢે. એ જો નાની હતી નાથી એમ એવું છે. એક તો જુગાર નો શોખ એટલો બધો અને પછી આમ જ બકે એ ખાલી જુગાર નહીં બધા વાત તહેવારમાં એવું કરે એવું છે. છે? હા મને તો દાંત કેટલા આવ્યો, અમે દાદા કોઈ ગાંડા થઈ ગયા લાગે. તમારે હાહુને પૂછજો તો ખરા. એવું છે? મેં પહેલી વાર જોયા કોઈ આવી રીતે. એને પહેલેથી નાના હતા ને નાથી આમને ને એક તો શોખ જ એટલા બધી વસ્તુના શોખ કરશે કોઈ એમ નહીં કે એને શોખ નહીં હોય એમ. પાછળ બકે એટલા હે? પછી રાતે બકે જ ને શું કરે આખો દી માણા બોલું કરતું હોય અને બક બક કરે. એના જગાડવા કે હોવા દેવા મને તો ઉપાધિ થવા માંડી. એને હોવા જોઈએ હમણાં બંધ થઈ જાય અને આજે કોને કે એવું લાગે ને તો ઠોહ મારી આવજો. એક બહુ બકતા હોય ને તો હારું. એને એક ઠોહ મારી દેવાનો એટલે થઈ જાય ઉભા. તમારે મળવું નથી જાવું છે? હા એ કઈ મળવું નથી ભલે હોતા હોવા જોઈએ. છે હારું. હું તો જાવ હવે ઈ ભલે હોય ક્યાં રમી રમીને થાય ક્યાં હોય ને પાછા હા, છે. એટલે હા, તો હું કાંઈ જાવ નહીં. ક્યારે આવ્યા છે ને હમણાં મામી પાસે જાવું છે કોઈ મારે. તેડવા આવ્યું છે કે મૂકવા આવે છે? નહીં તેડવા આવ્યા છે. છે હારું. આમે હશે ને મારે ને ઘેર એક દી જાવું છે. હા. કેતી થી આવ્યો તો એક દિન ઘેરે જાય છે હારું. ફોન માં વાત કરી લેવો. તે એટલે હારું. હું તા હુવા જાઉં. કેજો આવે જય સોમનારાયણ ઈ જાગે ને તો કેજો હા, તો બેન કે. ગયા એમ હો. હા વાંધો નહીં. હા ના આવજો બધા એ હા. આવજો ના રો બેહવા એક દી હો. હા આવશું. હા આવજો. હા આવજો. એ હારું. એ થોડું કામ છે ને પતાવી દો પછી હા તો કઈ નઈ પતાવજો તમારું કામ એ જે હોય. હારું. હું જાઉં છું હાલો. એ હા. હા ઓલો નથી લેવો.